નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમ 2 મુખ્ય અંગ્રેજી વિષય સ્પેશિયલ ઇંગ્લિશમાં યુનિટ 2 વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. બહુ સરસ મજાનો મુદ્દો છે. અહીંયા આપણને અભ્યાસક્રમની અંદર અભ્યાસ સમિતિએ સરસ મજાની એક વાર્તા, એક સ્ટોરી જેનું નામ છે ધ એન્શિયન્ટ મારિનર, એના વિશે વાત કરી છે. એન્શિયન્ટ મારિનર એ ગુના એટલે કે ક્રાઇમ અને શિક્ષા એટલે કે પનિશમેન્ટ એની 7 તબક્કામાં રજૂ થયેલી એક સરસ મજાની વાર્તા છે. શરૂઆતથી લઈ અને અંત સુધી કેવા પ્રકારના વળાંકો આ વાર્તાની અંદર આવે છે અને સરસ મજાના મુદ્દાઓની છણાવટ અહીંયા લેખકે આપણને કરી છે. તો આપણે એન્શિયન્ટ મારિનરની વાત કરીએ એ પહેલાં થોડો લેખકનો પરિચય હું તમને આપી દઉં. લેખકનું નામ છે એસ.ટી. કોલરીજ. એનું પૂરું નામ ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે કે ભાઈ એસ.ટી. કોલરીજનું ફૂલ ફોર્મ એટલે કે પૂરું નામ શું છે. તો યાદ રાખવાનું, સેમ્યુઅલ ટાયલર કોલરીજ વોઝ બોર્ન ઇન ઓટ્રી in 1772-1834, St. Mary, Devonshire, where his father was a vicar. He was educated at Christ Hospital and Judges College, Cambridge. He formed a close friendship with Robert Southey, whose sister-in-law Sarah Fricker. તો ભાઈ એસ.ટી. કોલેજનો જન્મ ઓટ્રી સેન્ટ મેરી ડિવાઇનશાયરમાં થયો હતો, જ્યાં તેમના પિતા એક પાદરી તરીકેનું કામ કરતા હતા. તેઓ ક્રાઇસ્ટ હોસ્પિટલ અને જીસસ કોલેજમાં કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો. તેમણે રોબર્ટ સાઉથીની સાથે નિકટની મિત્રતા બાંધી, જેના લીધે સારા ફિકરની નામની વ્યક્તિ સાથે તેમણે લગ્ન કર્યું. Coleridge had already begun to punish worse in a collaboration with a Southey, but a turning point in his career came when he met a Wordsworth. The two poets planned together the lyrical ballads which appeared in 1789. This collection of poems, together with its preface, is a landmark in the history of the Romantic movement in English poetry. Coleridge's special contribution to the volume was The Ancient Mariner, which was written in 1797. કોલરીજે સાઉથીની ભાગીદારીમાં કેટલાક કાવ્યોને પ્રકાશિત કર્યા, પણ જ્યારે તેઓ વર્ડ્સવર્થને મળ્યા ત્યારે એમના જીવનની અંદર એક નવા જ પ્રકારનો વળાંક આવ્યો. બંને કવિઓએ ભેગા મળીને લિરિકલ બેલાડ્સની યોજના કરી અને 1894માં તેઓના આ કાવ્યો પ્રકાશિત થયા. આ કાવ્ય સંગ્રહમાં તેમની પ્રસ્તાવના સાથે અંગ્રેજી કવિતામાં રોમાન્ટિક ચળવળનું સીમાચિહ્ન એ બન્યું. કોલરીજનું આ ગ્રંથમાં ખાસ પ્રદાન ધ એન્શિયન્ટ મેરિનર હતું, જે 1797માં લખાયું હતું. The main works of Coleridge in poetry are The Rime of the Ancient Mariner, Christabel, Kubla Khan, a few other poems such as Frost at Midnight, France and Ode to Rejection, Three Graves, Thus He Left Behind a Few Poems, yet we are deeply indebted to him for his great contribution to Romantic poetry. His poem exhibit the characteristic of a romantic revival in a more comprehensive manner than the poetry of Wordsworth. જોઈએ, કવિતા ક્ષેત્રે કોલરીજની મુખ્ય કૃતિઓ આ પ્રમાણે છે કે જે સૌથી વધારે પ્રચલિત કૃતિઓ છે: ધ રાઇમ ઓફ એન્શિયન્ટ મારિનર, ક્રિસ્ટાબેલ, કુબલા ખાન અને થોડીક બીજી એવી કવિતાઓ કે જેવી કે ફ્રોસ્ટ એટ મિડનાઇટ, ફ્રાન્સ એન્ડ ઓડ ટુ રિજેક્શન, થ્રી ગ્રેવ્સ. આમ તેણે થોડી કૃતિઓ પોતાની પાછળ છોડી, છતાંય
તેના રોમાન્ટિક કવિતાના આપણે તેના ખૂબ જ ઋણી છીએ. તેના કાવ્યો રોમાન્ટિક લક્ષણોને વર્ડ્સવર્થની કવિતા કરતાં પણ વધારે પ્રદર્શિત કરે. ધ પોએટ ક્રિએટ્સ એન એટમોસ્ફિયર ઓફ મિસ્ટ્રી ઇન ધ એન્શિયન્ટ મારિનર and Christabella. Even the natural phenomenon such as sunrise, the blowing of winds on the sea, the rise of the moon in the sky, the twinkling star assumes a mysterious character in the poems of Coleridge. The Ancient Marinerની અંદર ક્રિસ્ટાબેલા નામના કાવ્યોમાં કવિ રહસ્યમય વાતાવરણ સર્જે છે. વળી કુદરતી ઘટનાઓ જેવી કે સૂર્યોદય, દરિયા પર પવનનું ફૂંકાવું, આકાશમાં ચંદ્રોદય થવો અને ટમટમતા તારાઓ કોલરીજની કવિતામાં રહસ્યમય ધારણ એ કરે છે. મોસ્ટ રિમાર્કેબલ feature of his poetry in his intense imaginative power. By this power of imagination he produced a willing supinions of a disbelief. The poet creates imaginatively the picture, the ship, the albatross, the medieval castles, and wraps us in an atmosphere of mystery and wonder. તેની કવિતાનું સૌથી નોંધપાત્ર લક્ષણ છે તેની તીવ્ર કાલ્પનિક શક્તિ. તેની આ કલ્પના શક્તિ વડે તે વિલિંગ સસ્પેન્સ ઓફ ડિસબિલીફ સર્જે. કવિ કાલ્પનિક રીતે દરિયાનું ચિત્ર, વહાણ, એલ્બેટ્રોસ, મધ્યકાલીન કિલ્લાઓ સર્જે છે જે આપણને રહસ્ય અને આશ્ચર્યના વાતાવરણને લપેટી દે છે. Coleridge, also the poet of supernaturalism. His excellence as a poet of supernaturalism can be seen almost in all the three poems, Kubla Khan, Christabel, and the Rime of the Ancient Mariner. In Christabel, the whole scene is based on the supernatural. The evil spirit who hunts the body of Geralinde and lives to reign. Innocent happiness of Christabel is in true tradition of vampires, and Coleridge infuses a mysterious trait into her. The Ancient Mariner is a tribute of supernaturalism. We move in the world of unearthly weirdness whose mystery and charm of unbroken by an inconsistency. We see the invisible and almost touch in the entangled in this real, where the things are too seldom. કોલરીજ અલૌકિક તત્વોનો કવિ છે. અલૌકિક તત્વોના કવિ તરીકે તેની શ્રેષ્ઠતા તેના 3 કાવ્યોમાં જોવા મળે છે: કુબલા ખાન, ક્રિસ્ટાબેલ અને ધ રાઇમ ઓફ ધ એન્શિયન્ટ મારિનર. ક્રિસ્ટાબેલના સમગ્ર દ્રશ્ય દરમિયાન નિર્સગાર્ગિન પર આધારિત છે. દુષ્ટ આત્મા જે ગેરલાઇનમાં શરીરમાં અવરજવર કરે છે અને ક્રિસ્ટાબેલની નિર્દોષ સુખને બરબાદ કરી નાખે છે, જે પ્રણાલિકાગત લોહી ચૂસનાર ભૂત છે. અને કોલરીજ રહસ્યમય ભયને તેણીની સાથે જોડે છે. ધ એન્શિયન્ટ મારિનર નિર્સાગીતનો વિજય છે. આપણે પરલૌકિક દુનિયામાં ફરીએ છીએ જેનું રહસ્ય અને આકર્ષણ કોઈ પણ અસુસંગતતા સાથે જળવાઈ રહે છે. આપણે અદૃશ્યને જોઈ શકીએ છીએ અને ન સ્પર્શી શકાય તેને સ્પર્શીએ છીએ, જે વસ્તુઓ હું ભાગ્યે જ અસ્તિત્વ ધરાવે છે. Coleridge is also a poet of a dream. He himself once said, I should much wish, like the Indian Vishnu, to float about along an infinite ocean, carladed in the flower of lotus, and wake once in a million years for a few minutes just to know that I was going to sleep in a million's year more. His Kubla Khan is essentially a dream poem. The dreamy element is well produced in the rhyme of the Ancient Mariner and Christabel. કોલરીજને સ્વપ્નનો કવિ કહે છે. તેણે એકવાર એમ પણ કહ્યું હતું કે મને ભારતીય વિષ્ણુની જેમ અનંત સમુદ્રમાં તરવાનું ગમે છે અને કમળના ફૂલમાં પારણું બનાવી ઊંઘવું ગમે છે. લાખો વર્ષોમાં એકવાર થોડી મિનિટો માટે એ જાણવા માટે જાગીશ કે મારે હજુ લાખો વર્ષો સુધી ઊંઘવાનું છે. તેનું કુબલા ખાન નામનું કાવ્ય એક સ્વપ્ન કવિતા છે. ધ એન્શિયન્ટ મારિનરમાં
ક્રિસ્ટાબેલામાં પણ સ્વપ્નનું તત્વ સારી રીતે દૃષ્ટાંતિત થાય છે.